હેલો, હું છું આદ્ય ભટ્ટ અને આ છે મારી નાની. કાલે અમે એક વિડીયો અપલોડ કરેલો જેમાં અમે અનાઉન્સમેન્ટ કરતા હતા કે મારે નાનીનો કાલે બર્થડે છે. તો આજે મારી નાનીનો બર્થડે છે, તો આજે આપણે એને સેલિબ્રેટ કરવા માટે એક કેક લાવ્યા છીએ. તો આજે આપણે તમારા કોમેન્ટ્સ ખૂબ અને નાનીનો સેલિબ્રેટ કરીશું બર્થડે, અને તમારા કોમેન્ટ્સ ખૂબ સરસ વાંચીશું. ઓકે, તો આ રહી કેક. આપણે કેન્ડલ્સ લગાવી દઈએ. To you, happy birthday to you, happy birthday dear Nani, happy birthday to you. May God bless you. God bless you. We wish you happy birthday. Happy birthday to you. Nani. મેં બધા નાવે નાઈસ, એક મેળાઈ નથી પડી. નાની લે કેક કટિંગ. મસ્ત કાપી દેલા. બહુ મસ્ત. મામા ના આવે છે. અરે વેરાયું. નમસ્તે, હું ઉષા દવે. આજે મારે 72 વર્ષ પૂરા થયા, 73 યર્સ બેઠું મને. અને આ ભાણિયો છે, બેબીનો બાબો, એ આ કેક લઈને આવ્યો કે નાની ઉજવવી જ છે. નહીંતર અમે તો કેક કરતાં આપણે ઘેર લાડવા છે, લાપસી છે, બાસુંદી છે, ગુલાબજાંબુ છે, એ બધું ઘરે બનાવીએ. આ કેકને અમારે આ ઉંમરે અમને શું ન મને બહુ ગમે, પણ આ બાબા નાના છોકરાઓને એમ હોય કે નાનીનો જન્મદિવસ ઉજવીએ. તે આ જુઓ, કાલે પીઝાને લાવ્યો હતો અને આજે આ કેક લઈ આવ્યા છે. તો અમે ઉજવીએ છીએ. અને આ તમે મારી જે ઉષા કિચનની ચેનલ છે, હજી મેં 6 જ વિડીયો મૂક્યા છે. છતાં તમારા તરફથી આખા ઇન્ડિયામાંથી અને દેશ વિદેશથી, અમેરિકા, યુકે, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બધા દેશ વિદેશથી ઘણા લોકો મારી ચેનલ જોવે છે અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. મારા પ્રત્યે ખૂબ જ લાગણી બતાવે છે. ઘણા ભાઈ તો એવું કહે છે કે તમે આ ઉંમરે ધ્રુજતા હાથે તમે કરો છો તો ધ્યાન આપજો. કોઈ કહે છે કે બા તમને ચપ્પુ ન વાગી જાય એનું ધ્યાન આપજો. અને બા તમે સરસ રેસીપી બતાવો છો. કોઈ કહે છે બા આવી પરંપરાગત વાનગીઓ છે એ તમે બનાવો તો યુવા પેઢીએ ઝીલી લેવી જોઈએ. તો આ બધી કોમેન્ટો આવે છે, એ મને ઘણી પ્રોત્સાહિત કરે છે. અને તમારી જે મારા પ્રત્યે લાગણી છે, ખરેખર આત્મીયતા જોઈ હું ખૂબ જ આમ મારી આંખમાં હું ઢીલી થઈ જાઉં છું કે મારા પ્રત્યે આટલી બધી લાગણી છે આ લોકોને. તો તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમને નવી વાનગી કોઈ જોવી હોય તો કોમેન્ટમાં જરૂર મોકલજો. તો હું જરૂર એ પ્રમાણે બતાવીશ, તમને યુટ્યુબ પર મોકલીશ. ધન્યવાદ. સૌનો ખૂબ ખૂબ આભાર.